ડોનાપોલા જોયા બાદ હવે અમે નીકળી ગયા છીએ પણજીના એકમાત્ર બીચ મીરામાર બીચ જોવા માટે. હું પ્રશાંત સથવારા નવા એપિસોડમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. આ છે મીરામાર બીચનો પહેલો નજારો. એકદમ સ્વચ્છ અને સુંદર. મીરામાર શબ્દ પુર્તગાલી શબ્દથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ છે સમુદ્રને જોવો. આ બીચ પોતાની સુનહેરી અને મુલાયમ રેત અને તેના કિનારે આવેલા તાડના ઝાડ માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે જ્યારે પૂનમની ચાંદની રાત હોય ત્યારે આ રેત ચમકતી પણ દેખાય છે. 2 કિલોમીટર લાંબો આ બીચ બહુ જ લોકપ્રિય છે. સ્થાનીય અને વિદેશી લોકો અહીંયા સાંજે પોતાનો ટાઈમ પસાર કરવા આવતા હોય છે. આ છે ગોવાની રાજધાની પણજીના રોડ. મીરામાર બીચની બરાબર બાજુમાં આવેલો આ રોડ એકદમ સુંદર અને સ્વચ્છ છે. મીરામાર બીચ જોયા પછી હવે અમે નીકળી ગયા છીએ પણજીનું એક પ્રખ્યાત ચર્ચ જોવા માટે.
હવે આપણે જોઈશું ગોવાનું અને પણજીનું બહુ જ પ્રખ્યાત અવર લેડી ઓફ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ. ગોવામાં જેટલા બી ફિલ્મોના શૂટિંગ થાય છે તેમાં આ ચર્ચ અચૂક લેવામાં આવે છે. પણજી શહેરમાં વચ્ચોવચ્ચ આવેલું આ ચર્ચ સફેદ ચર્ચના નામે પણ પ્રખ્યાત છે. તો મિત્રો, હવે જે આ ચર્ચ આપ જોઈ રહ્યા છો તે છે અવર લેડી ઓફ ધ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ. જો કેટલા મૂવીમાં છે એની જો વાત કરું તો સિમ્બા, મુझसे શાદી કરોગી, આશિકી 2, ઝહેર, આવા અનેક ફિલ્મોમાં આ ચર્ચ બતાવવામાં આવ્યું છે. જો તમારે નજીકથી આ ચર્ચ મૂવીમાં જોવું હોય તો સિમ્બા મૂવીમાં એક લેડીઝ આના પગથિયા ઉપર બેસી રાત્રે બાળકોને ભણાવતી હોય છે. તે સીન આ ચર્ચના પગથિયામાં જ શૂટિંગ થયેલો છે. સાંજનો સમય હોવાથી ચર્ચ બંધ થઈ ગયું હતું એટલે અમે તો અંદર જોવા ના જઈ શક્યા. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. જય હિન્દ, જય ભારત.